બહારથી તો ગાઈસ એવું જ લાગે છો કે તા ઉપરથી તો ને એવું લાગે છો છે ને હમણાં પાછળ ગાઈસ 50 લાખ રૂપિયા પડી રહ્યા છે તો બ્લોક એન્ડ જ કરી દઈ તમને ગાઈસ આપણો બ્લોક એન્ડ કર્યા પછી ગાઈસ પાછળની એક બે ક્લિપો જોવા મળી છે એમ તો ગાઈસ મજૂરી કરી છે ને તો ગાઈસ ના 2-25 ગાઈસ કોમ્બો છે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ગાઈસ આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ગાઈસ આજનો બ્લોગ ચાલતો આપણો ગાઈસ થોડા હાથે ગાઈસ આપણે હોઈ જવું હાથે બ્લોગ ચાલુ કરે તે પડી જશે વહેલા ઉઠતા નહીં અને એક તો ઊંઘી રહી છે એટલે મોડા ઉઠ્યું એટલે ગાઈસ હવે હાથ થઈ ગઈ તો ગાઈસ ચલો ચા પી લીધા ગાઈસ અરે ચા પાપડી જો ચલો ગાઈસ ફાઇનલી ગાઈસ નહીં બેન મસ્ત બ્રેક થઈ જાય છે અને ગાઈસ કેટલા વાગે ગાઈસ ગાઈસ ફાઇનલી ચા પાવીને પાછા નહીં બેન મસ્ત બ્રેક થઈ જાય લોકો તો ગાઈસ એના જ છે તો ગાઈસ આપણો ગાઈસ આજ તો સંદાસનું ગાઈસ તો અડધા ઉપરનું ગાઈસ બધું પૂરું થઈ ગયું જો ગાઈસ તળીને ખાઈ ગયું નળીને ખાઈ જાય ખાલી ચક્કર લાવીને ખાય છે અને કાંઈ સૌ કલા કરવાનું બાકી છે અને આમાં ગાઈસ એનું બતાવું જો ગાઈસ પથ્થરે ન ખાઈ જો ગાઈસ અરે અંદર બહારનું થોડું આમાં જો ગાઈસ અરે ભાઈનું અમુક સ્ટાઇલના ખાય બાકી છે ના ઉમરોડ બુમરોડ બધું બની ગયું છે એ સંડાસનું છે પેલું મરકો લાગી ગયો કમ્પ્લીટ ગાય છે એમાં તો આ બાથરૂમ તો જ ચાલે રેડી થઈ જાય બાથરૂમ જતા રહે ને તો ચાલે વધુ ના આવે જો ગાઈસ આમાં ગાઈસ કૂવો બહુ પૂરી દીધું હવે શું કંઈ નાખ્યું ઉપર ગાઈસ તમને બીજું હજી બતાવું રેડી હા એ રેડી આ થોડું ફૂકા દે ગાઈસ મોટર મેળવી છે પાણી ભરવા માટે તમને ગાઈસ પાણી છીટવાશે બતાવું ગાઈસ જો ગાઈસ આમાં નળે મેળ દીધો ઉપર આ જો ગાઈસ કમ્પ્લીટ ઉપર કોનું ક્યાંય પેલું પેલી સંડી ગાઈસ કમ્પ્લીટ ધાબા જેવું કહી નહીં કઠેરો કહી નાખ્યો ગાઈસ એક પાણીનો કઠેરો કહી નાખ્યો જો આ નળ મેળ દીધું ગાઈસ પાણી આપવા માટે એક આમાં મેલી છે ધાબુ બહારથી તો ગાઈસ એવું જ લાગે છો કે તા ઉપરથી તો ને એવું લાગે છો છે ને ઓલ્યા ધાબા જેવું જ લાગે વાત સાચી તો ગાઈસ કમ્પ્લીટ ધાબા જેવું પહેલાં નાતું લાગતું નવું કમ્પ્લીટ લાગે ને તમારી રેડી કમ્પ્લીટ ઠંડા બાથરૂમ રેડી થઈ ગયું હવે ખાલી ટોકું લાવીને મેલી દેવા છે જો ગાઈસ આ પથ્થર લકડી ઉસીનો હા બુ મેળવા માટે તો મોડા અને આવા જો ગાઈસ પાણી દો ખાલી મોટર મિલી છે જો હે દગો થઈ જશે વળી દે લાગે જો આ જો આવી જો ગાઈસ ફૂલ પાણી આવે હાલ તો રેડી સંડાસનું કામ ગાઈસ રેડી અરે ગાઈસ મમ્મી શું કેવું છે કે સંડાસ વસો વસ ગાઈસ જાળવું જો કેવું વાત છે હા બોર સલ્લી છે ગાઈસ પણ તો સોયલો કરવા આવી જ ને ગાઈસ ગોડી પડશે હવે સોમાવો આવશે ને તાણે ગાઈસ ગોડીને આપણે બીજે ચોકાઈ જાવ પણ તો ગાઈસ થળામાંથી કાઢી નાખ્યું પડશે અને બાજુમાં છે ગાઈસ આલી ધરાક શોખ વાબી તો પડશે કશો એલો માટે આટલા ગાલ છું આટલા લી અરે એટલો બધો મુલાકાત ના જ વાત કરી નળીઓ વાળું ઘર આપણા વાળું મેણી વાળું ઘર કે જો ગાઈસ આપણું ઘર તું લાગે ને વીઆઈપી અલગ જ આખું નળીઓ ના પ્લાસ્ટર કરેલું ના કરખું કરેલું ઉપર દમેલા કઈ વજન ઉડી ના જાય ને પત્ર એટલા માટે વાયર બાજુ ઉડી ના જાય એટલા માટે આપણે બધું કામ પૂરું કરી અને મસ્ત ગાઈસ ફ્રેશ થઈ જાય ને નહીં ભાઈ મસ્ત ગાઈસ વેલા ફ્રેશ નરવા થઈ જાય ગાઈસ ના નતા આવું નહીં નાખીને મસ્ત જો ગાઈસ 8 9 10 કેવી થાય છે જો ગાઈસ હા રે આપણે ફોનના પાછળ ગાઈસ 50 લાખ રૂપિયા પડી જશે શું કેવું ફોનના પાછળ 50 લાખ રૂપિયા પડી છે મારા હો તાણ જો ગાઈસ મમ્મી આમાં ગાઈસ બાજરીના રોટલા બનાવે છે ચૂલા ઉપર આમાં બને છે ગાઈસ કઢી
જો ગાઈસ કઢી શીશડી બની ગઈ છે. અંધારું થઈ ગયું છે ગાઈસ. વાયરો ઠંડો ઠંડો આવે છે એટલો મસ્ત જો ગાઈસ. પેલો તારો દેખાય. અર્જુન સિંહ નીકળી ગયા ચોક બાઈક લઈને નીકળી રહ્યા છો ગાઈસ. જો ગાઈસ તમને બતાવું. નીકળ્યા જો હા એ તો નીકળ્યા. તો ગાઈસ ઠંડો ઠંડો વાયરો આવે છે. બોલો હા હેલો બોલો. જો ગાઈસ આમાં જો ગાઈસ હા ભાભી મન કોક બતાવું ગાઈસ રીલ જોવા. એ બધું રીલ બિલ આપડે ના જઈએ આપડે તો ગાઈસ વિડીયોથી મતલબ. જો ગાઈસ આમાં બુની હુઈ જ રહી છે. કુલર ચાલુ છે ઠંડો ઠંડો વાયરો આલે છે. મસ્ત મજાનો. હવે ગાઈસ ખાવાનું એક રોટલો બાકી છે બીજો તે થઈ જાય ને એટલે ખાઈ લેવું મસ્ત. એવું છે મારા હેરો નહી મમ્મી ના પાડી. હવે હું બાજરીનો ખાતો નહી એટલે ચાલે. બાજરીનું હું ખાતો નહી. એટલું મસ્ત ઠંડુ ઠંડુ હા જો ભાઈ. શું વાયરો આવે છે ખાલી જોવા. ખાલી જો મસ્ત ઠંડો ઠંડો વાયરો આવે છે કેવું. વરસાદ આવે ને એવો વાયરો આવે તો. નોર્મલ આવતો વાત પણ તો વરસાદી વાયરો આવી રહ્યો છે ગાઈસ. વાવ તો અબ્બા દેતા ગાઈસ. આપણે વરસાદ તો થોડી જરૂર છે. ના આજ કઈ અમારા બધું ધોવાઈ જાવ. ધીરાજી પાવર ટાકી પહોંચવું ના. એ થાળામાં બાળા મેલ દે ભાઈ એના પર. તો ગાઈસ વરસાદ આજ આવ્યો તોયલો છે. તો અડધી રાતે કશું ઊભું થઈ. જ્યાં સંડા બાથરૂમનો કઈ કઠેડો છોને એ પાળો કઈ ધોવાઈ જાય. એટલે આ તો દાવો વરસાદી કે તું ટકી જા કાલ આજે તાર કાલ જરૂર આજ નહી જરૂર. એટલે કાલ કઈ પ્લાસ્ટર એ મજબૂત થવામાં. લોકો અમારે તો કઈ થાવડું પ્લાસ્ટર મજબૂત હોય લોકોને આખું ઘર બનતું એ ઘણું છે. એ તો તૂટી જાય ચલો ગાઈસ એ બધી મને વરસાદ ના પડેતા વાત છે. હર્ષદ કહીશ તમને હોય 100% હું તમને બતાવી આપડે તો અડધી રાત ડેલી બ્લોક નું છે ને એટલે ગાઈસ આપડો બતાવી દઈએ રાતે અડધી રાતે 2 વાગે 3 વાગે ગમે ત્યારે 3-4 વાગે ગમે ત્યારે વરસાદ આવે. આખો દાડો આખી રાત તો બ્લોક નઈ ચાલુ રાખતા. કોક દાડો રાખીએ છીએ બહાર જાય તો પછી રાખીએ કોઈ નઈ. હલો ગાઈસ ફાઈનલી ગાઈસ આપડા જમવા બેસી ગયા છે અને તો ગાઈસ જમવામાં તારે ખબર હશે કઢી બનાવી છે. અરે ઘઉંના રોટલા ખાઈશ બાજરીના રોટલા થાય બીજી કઈ આપણે ઘઉંના આવી ગયા. આપડા ગાઈસ ઘઉંના ખાઈએ છીએ એટલા માટે આ ગાઈસ ગરમ ગરમ જ છું. અને ગાઈસ ડેટો વાળી કઢી બનાવી હતી ભટ્ટોની આ ભટ્ટા અને છાશની કઢી બનાવી હતી. તો આપડે બટાકા ના બાંધું બટાકા મેળવી આવતા એક આવતા. અને ગાઈસ જમવા આપડા તો બાર બેઠા જો. ઠંડો ઠંડો વાયરો આવે તો બાર જ જમવા બેઠા છે મસ્ત ઠંડો વાયરો આવે છે. કુલરની સાઈડમાં રાખો. એટલો મસ્ત વાયરો આવે છે. જમી મસ્ત ફ્રેશ ફાઈનલી ગાઈસ મસ્ત જમી લીધું છે આપડા ગાઈસ આજ તો પેલા જ બ્લોગ એન્ડ કરું સિસ્ટમ પર હાથ તો પડી નાહવા નહીં કિચન મસ્ત ઠંડુ વાતાવરણ છે ગાઈસ નાવામાં હમણાં હાલત ના બે વખત તો નવાઈ ગયું. ત્રીજી વખત તો નહીં નાવુ. તો ચાલો ગાઈસ આજનો બ્લોગ એન્ડ કરીએ બ્લોગ એન્ડ કરી જોવો. પેલા એન્ડ કરીશ આમ તો રોજ બારે વાગ્યા બ્લોગ એન્ડ કરતા. બ્લોક એન્ડ કરતો નહી એવું નહી બ્લોક એન્ડ જ કરી દઉં. તમને ગાઈસ આપણો બ્લોગ એન્ડ કર્યા પછી ગાઈસ પાછળની એક બે ક્લિપો જોવા મળી છે એમ તો ગાઈસ આપણે જે પાછળ કોઈ હાના થયું હોય એ ગાઈસ તમને બતાવી દઉં.
વરસાદ આવ્યો પછી એ કઈ બતાવી પાડા આવ્યા એવું ગમે તે કઈ હતો પછી કઈ મોસમ બે એડિટિંગ કરશું ને તો નહીં બધી છે એમ તો કઈ ફોન એક છે અને બીજો ફોન છે એટલે કઈ એક ફોનથી શૂટિંગ થાય એક ફોનથી એડિટિંગ થાય એક ફોનથી કઈ બીજો ફોન જોવો કઈ શૂટિંગ કરવા માટે એટલા માટે ચલો કઈ હવે બીજો ફોન લાવવા માટે કઈ મજૂરી કરશું તમારા છે હાલ તો કઈ કરી કઈ સંભાળી રાખું છું પાછી કઈ જોડે છોકરો બધા ને એવી રીતના હાથી રાખું છું કઈ આ ફોન ફૂટ્યો તો કઈ આપણા પાસે જીવ બ્લોગિંગ કરવાનું છે જીવ વસ્તુ કઈ એક મોટી ગેપ પડી છે મહિનાની કઈ સે મજૂરી કરશે ને તો કઈ તો ના 25-30 હજાર કોમ્બો છે એટલા માટે તો ચલો કઈ આપણો આ બ્લોગ પે કરી દઈએ ચલો કઈ આપણો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો ચલો કઈ આપણો મળીએ તમને એક નવા બ્લોગમાં ચલો કઈ બાય થેન્ક યુ માય વિડીયોઝ